મીડિયામાંથી સોશિયલ મીડિયામાંથી જ આપણે જાણવાનું મળે ને. આપણે બધા આજે આમાંથી જ ભાવે ભેરા થયા ને. વાડી આવ્યા છે પરેશભાઈ ને એના બા. માં હમણાં અમે ખાતા હતા તો એક વાત કરતા હતા. એ વાત ઉપર એવું લાગ્યું કે માનું એક નાનું ઇન્ટરવ્યુ લઈ લઈએ. તો માં તમે ઇન્ટરનેટના ફાયદા બતાવતા હતા કે આ મોબાઈલ ને ટેકનોલોજી નો હોત તો આ હોત. તો આ મોબાઈલ ને ટેકનોલોજી અટાણે શું કામની છે એ તમારા મોઢે સાંભળવું. વડીલ લોકો આની વાત કરતા હોય તો મજા આવે. તો ઇન્ટરનેટના ફાયદા શું કહેવાય આ બધા મોબાઈલ ટેકનોલોજી? મોબાઈલના માધ્યમમાં જો બધું આમાં જાણવાનું મળે. પછી આપણે એકબીજાને હળીમળીને મળવાનું. તમને જો અમે ઓળખતા નહોતા કે અમને તમને નહોતા ઓળખતા. આપણે બધાએ આજે આમાંથી જ ભાવે ભેરા થયા ને. હાલો મહારાષ્ટ્રની જેમ આપણે બધાએ આમાં છે ને બધીને એકબીજાના મીડિયામાંથી સોશિયલ મીડિયામાંથી જ આપણે જાણવાનું મળે ને. તમને જ બધાને ખબર પડે. હું તમારા ભેરી જોઈ જઈને મને આમાં ખબર પડવા માંડી ગઈ. અમને બધું જોવા મળે. એટલે હું તો એમ જ કહું બધીના મા બાપને કે છોકરા જો આવું બનાવતા હોય ને તમે સપોર્ટ કરીને અને આપજો આશ્વાસન એટલે છોકરા જરૂર તમારા આગળ નીકળી. તો મિત્રો માની વાત સાચી છે કે ઘણા બધા એના છોકરાને રોકતા હોય કે આ તમે શું કરો છો, પણ તમારા અંદાજ પ્રમાણે આ વસ્તુ બરાબર છે ને? ટૂંકમાં વિડિયાનું ને એવું બધું કરતા મારા દીકરાને જ કીધું હવે મને બધી ખબર પડવા માંડી ગઈ ને એટલે હું ખુદ ને એના ભેરી જાઉં જો એટલે તમારા બધાને મને માહિતી મળવા માંડે. તમે શું બોલો, તમે હું બધું કરવો એ બધા હું જોવા ને જાણું ભેરી બેહીને. એટલે મને બહુ મોજ આવે ને આનંદ આવે. આવો પરિવાર આપણે ક્યાં ભેરો થઈને બેહીએ? તો આવા વડીલ માણસો પાસેથી જે ઇન્ટરનેટની ફાયદા આપણને સાંભળવા મળે ને મિત્રો, એ બહુ મજા આવે.